તો ભાગ્યેશ પટેલ ટીપી સમિતિના ચેરમેન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાગ્યેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાક પર। હા, બોલો બેન। ભાગ્યેશભાઈ, આ વેજીટેબલ શાક માર્કેટ કે જે અલગ અલગ જગ્યા પર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, એ પ્રોજેક્ટનો હેતુ શું હતો અને શરૂઆત થયા પછી રિયાલિટી શું છે, આપને ખબર છે? એકચ્યુઅલી જે વેજીટેબલ માર્કેટ અલગ અલગ જગ્યાએ વોર્ડોમાં બનાવવામાં આવ્યા છે, એનો હેતુ શાકભાજી વાળાને પ્રોપર જગ્યા મળી રહે બેસવા માટે અને એમને સ્ટોરેજ માટે કે એવી વ્યવસ્થા ઊભી કરીને કોર્પોરેશને આપેલી હતી। પણ જે જગ્યાએ કોર્પોરેશને બનાવેલા છે ત્યાં શાકભાજી વાળાની આદત એવી જ છે કે એ લોકો એક જ જગ્યાએ બધા આખું માર્કેટ લઈને ઉભા રહે છે રોડ ઉપર। હવે એ લોકોને એવું છે કે અહીંયા અમને વેપાર મળશે નહીં, આવી બધી સમસ્યાઓના લીધે એ લોકો જે માર્કેટ બનાવેલા છે એમની વ્યવસ્થા માટે જ બનાવેલા છે, તે માર્કેટમાં એ લોકો ઘણી બધી જગ્યાએ જતા નથી। ત્યાં ઘણા બધા વિસ્તારોમાં એ બધા માર્કેટો હજુ ખાલી પડી રહ્યા છે। ભાગ્યેશભાઈ, જ્યારે આ સ્કીમ છે તેને મૂકવામાં આવી હશે તો વેપારીઓ છે કે ફ્રૂટના વેપારીઓ કે આસપાસના લોકો, તે લોકોના રિવ્યૂ લેવામાં આવ્યા હતા કે જો આવી અમે કોઈ યોજના શરૂ કરીએ તો તમે અહીંયા બેસશો કે કેમ, એવી કોઈ રિવ્યૂ લેવામાં આવ્યા હતા? હા, જે સ્થાનિક રહેવાસીઓ હોય એ લોકોને તો આ બધી જે શાક માર્કેટ જ્યાં બનેલું હોય રોડ ઉપર જે શાકવાળા ઉભા રહે તો એનાથી દરેક એરિયામાં જ્યાં જ્યાં ઉભેલા છે ત્યાં તકલીફ છે જે લોકોને। તો આવું ક્યાંક માર્કેટ ઉભું થાય તો એ લોકોને સ્થાનિક રહેવાસીઓને પણ એ તકલીફ થી નિરાકરણ આવતું હતું અને સાથે સાથે જ્યાં શાકવાળા જે લોકો ઉભા રહે છે એ લોકોને એ શાક માર્કેટની અંદર એ લોકો બેસે તો લોકો શાક લેવા તો ત્યાં જવાના જ છે। શાકની લારીઓ કોઈ પણ રોડ ઉપર નહીં ઉભી રહે તો જ્યાં માર્કેટ હશે ત્યાં લોકો શાક લેવા જવાના, પણ એ હજુ એનું પાલન કરી રહ્યા નથી લોકો। ભાગ્યેશભાઈ, એ લોકો પાલન નથી કર્યા તો પાલન કોણ કરાવશે? કારણ કે એ લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે ધંધામાં। એ લોકો એવું કર્યા છે કે અમે 1 મહિનો અહીંયા બેઠા હતા અને પછી ગ્રાહકો નહોતા આવતા એટલે અમે અમારી જે જૂની જગ્યાઓ છે ત્યાં પરત ફર્યા હતા। એટલે આ 68 કરોડ ખર્ચ્યા અને જે યોજનાઓ બહાર પાડી છે તેનો હેતુ તો અહીંયા સિદ્ધ થયો જ નથી। હા, એ સિદ્ધ કરવા માટે જ કોર્પોરેશન એના માટે જ કરી રહી છે કે વારંવાર એ લોકોના દબાણો આપણે ઉઠાવીએ છીએ પણ વારંવાર એ લોકો કોર્પોરેશનની સામે લડત આપી રહ્યા છે કે કોઈ આમાં કેવું છે કે એ બેસશે તો રાતોરાત એ લોકોનો ધંધો ત્યાં આગળ મળવાનો નથી। એ બેસશે, થોડા ટાઈમ બેસશે, લોકોને આદત પણ શાક લેવા માટેની ત્યાં આગળ આવશે કે હવે અહીંયા શાક નથી મળતું અમારા ઘરની નજીક, તો હવે અમે માર્કેટ જ્યાં ભરાય છે ત્યાં આગળ શાક લેવા જઈએ, એવી આદત પડતા થોડોક સમય લાગે। તો ભાગ્યેશભાઈ, આ કેટલા સમયથી આ જે શાક માર્કેટો છે એને ઊભી કરવામાં આવી છે, કેટલો સમય થયો? શાક માર્કેટો દરેક વોર્ડમાં અલગ અલગ ટાઈમે ઊભી થયેલી છે। એપ્રોક્સ સમજો ને કે 1 વર્ષ એવું થઈ ગયું હશે અને ઘણી બધી જગ્યાએ હજુ માર્કેટો ક્યાંક ને ક્યાંક હમણાં થોડા સમય પહેલા ઓપન થઈ છે, ઘણી જગ્યાએ 1 વર્ષ પહેલા ઓપન થઈ છે, એટલે અલગ અલગ એક જ સાથે નથી આ શાક માર્કેટ બનેલા, અલગ અલગ ટાઈમે બનેલા છે। એક વસ્તુ એ કે જ્યારે આ 1 વર્ષ થઈ ગઈ છે તો 1 વર્ષના સમયગાળા દરમિયાન આટલો મોટો પ્રોજેક્ટ, આટલા બધા પૈસા, કરોડો રૂપિયા ખર્ચ્યા છે, 1 વર્ષ દરમિયાન કોઈ જોવા જ નથી ગયું કે શાક માર્કેટ ચાલુ છે, બંધ છે, કઈ અવસ્થામાં છે? કારણ કે ગંદકીના ઢગલા પડ્યા છે અને નવી ને નવી શાક માર્કેટો છે એ બરબાદ થઈ રહી છે। એટલે જ્યાં પણ શાક માર્કેટ હજુ પ્રયત્ન એ રીતના જ ચાલુ છે કે શાકવાળા પોતે ત્યાં આગળ જે માર્કેટ એમના માટે જ બનાવ્યું છે માર્કેટ, કોર્પોરેશને આવા કરોડો રૂપિયાના પ્લોટની અંદર જે ડેવલપમેન્ટ કર્યું છે તો એમની વ્યવસ્થા માટે અને પ્રજાની વ્યવસ્થા માટે ઊભું કરેલું આ એક પ્રોજેક્ટ છે, પણ હજુ એનું ઇમ્પ્લિમેન્ટ એ લોકો કરી રહ્યા નથી કે અમે ત્યાં જઈએ। એ લોકોને એ જ વસ્તુ નડી રહી છે કે અમને વેપાર નથી મળતો, વેપાર નથી મળતો। ભાગ્યેશભાઈ, અણધણ આવડત છે અને એના કારણે પ્રજા બી હેરાન છે અને લોકો પણ હેરાન છે, ફેરિયાઓને પણ કોઈ આનો ફાયદો થયો નથી। આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। અને આપને જણાવી દઉં કે આજે શાક માર્કેટો જે 68 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો હતો કે જેના કારણે પ્રજાને કોઈ હાલાકી ના પડે, ટ્રાફિકની જે સમસ્યા છે તેનું નિવારણ આવે, પરંતુ એવું કશું જ અહીંયા થયું નથી। 1 વર્ષ થઈ ગયું છે આ શાક માર્કેટો ઓપન થયે, પરંતુ ત્યાં જતા નથી વેપારીઓ અને પ્રજા એ હજી પણ એ પરિસ્થિતિ છે તેનો સામનો કરી રહી છે। શું કહેશો તેને લઈને? પહેલા તો આપની વાત સાચી છે, પણ કોઈ પણ પ્રોજેક્ટ મૂકતા હોઈએ છે ત્યારે આપણો આશય એવો હોય છે કોર્પોરેશનનો કે લોકોને સુવિધા મળે, એક સારું વાતાવરણ મળે અને જાહેર રોડ ઉપરથી આ દબાણ જે છે એ દૂર થાય તો જેથી કરીને ટ્રાફિકમાં પણ સરળતા રહે।
પરંતુ બન્યા પછી ક્યાંક ધ્યાનમાં આવ્યું કે વેપારી જે છે અંદર જવા માટે તૈયાર નથી હોતા, એટલે એના વિકલ્પો પણ આપણે વિચારતા હોઈએ છીએ. હમણાં જ ગયે 2 સ્ટેન્ડિંગ પહેલા જ આવા 20 થડા જે આપણી પાસે હતા એ પ્રાકૃતિક ખેતી માટેના ખેડૂતોને આપણે ભાડે આપ્યા છે, જેને કારણે એ ખેડૂતો અઠવાડિયામાં 2 વખત આ જગ્યા ઉપર આવશે અને પોતાની જે પ્રોડક્ટ જે છે એનું વેચાણ કરશે. પણ આપણી વાત 100% સાચી છે કે શાકભાજી માટેના જે વેપારીઓ જે છે હજી પણ અંદર જવા માટે તૈયાર નથી, એટલે કોર્પોરેશનમાં અમે એવો નિર્ણય પણ કર્યો છે કે હવે જ્યાં સુધી આ જૂના બનાયેલા છે એ ભરાવી ના જાય અને પૂરી રીતે કાર્યરત ના થાય ત્યાં સુધી નવા કોઈ પણ જાતના શાકભાજીના થડા, વેજીટેબલ માર્કેટ જે છે એ બનાવવા નહીં. પણ કમલેશભાઈ 1 કરોડ 2 કરોડ 10 કરોડ હોય તો પણ આપણે સમજીએ, સીધા 68 કરોડ રૂપિયા અને અલગ અલગ જગ્યા પર આ શાક માર્કેટો ઊભા કરી દેવામાં આવ્યા છે, તેનો કોઈ હેતુ અહીંયા સિદ્ધ નથી થતો, એટલે 68 કરોડ રૂપિયા તો બરબાદ જ થયા કહેવાય ને? બરબાદ થયા એવું નહીં કહું, એટલા માટે કારણ કે જગ્યા કોર્પોરેશનની છે, ત્યાં આગળ અત્યારે આપણે એને થડા માટેની જે વ્યવસ્થાઓ જોઈએ એ પૂરી પાડી છે. હવે વેપારી જે છે એ તૈયાર નથી થતા, એની માનસિકતા બદલવા માટેના પણ પ્રયત્ન કરીએ છીએ. અધિકારી એમને સમજાવે છે કે આના કરતા પણ તમે અંદર જશો તો તમારો વેપાર વધશે, પણ મેં કીધું એમ કે ક્યાંક ને ક્યાંક સમજશક્તિ ઓછી હોવાના કારણે એ લોકો અંદર જતા નથી. એમને સમજાવવાના પણ પ્રયત્ન છે અને આ જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં સુધી મેં કીધું એમ કે નવા જે છે એ બનાવવા કોર્પોરેશન બનાવશે પણ નહીં. પણ કમલેશભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે 1 વર્ષ થઈ ગયું આને બનાવે, ચલો 2 મહિના થયા હોય ને વેપારીઓ આવવા માટે ના માનતા હોય ને આપણે એમને મનાવતા હોય ને એ લોકો વિચારતા હોય તો માનીએ, 1 વર્ષ સુધી આ પ્રોજેક્ટ છે આખો ઊભો કરી દેવામાં આવ્યો, નવી જગ્યાઓ છે, નવી વસ્તુઓ વેપારીઓને મળી રહી છે અને તેમ છતાં પણ ત્યાં ખાલી ખમ છે, એટલે સીધી રીતે અહીંયા દેખાઈ રહ્યું છે કે જે પ્રોજેક્ટ જે આશા સાથે શરૂ કરવામાં આવ્યો તો તેનો ફિયાસ્કો થઈ રહ્યો છે. હવે વેપારીઓને તમે શું કહેશો, ત્યાં આ જે પ્રોજેક્ટો શરૂ થયા છે તેને લઈને, અને એ લોકોને કઈ રીતે કન્વિન્સ કરવાના છો કે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા છે તેનું પણ નિવારણ આવે? મેં કીધું એમ કે કોઈ જગ્યાએ એવું નથી કે 100% ખાલી પડ્યા છે. ના, 3 જગ્યાઓ એવી છે કમલેશભાઈ, આપને જણાવી દઈએ. ખાલી ગોતાની શાક માર્કેટ એવી છે કે ત્યાં લોકો જઈ રહ્યા છે, બાકી બીજા 3 જગ્યા પર જે પ્રોજેક્ટ છે એ બધા ખાલીખમ છે. નહીં, સંપૂર્ણ ખાલીખમ નથી. મેં હમણાં જ કીધું એમ કે કદાચ ક્યાંક 200 માંથી 30-40 ભરાયા હોય. આપણે પ્રયત્ન કરીએ છીએ કે પૂરેપૂરા ભરાઈ જાય, કારણ કે દરેક વેપારીઓની માનસિકતા જે છે અલગ અલગ પ્રકારની હોય છે. બનાયા ત્યારે એવા આશયથી બનાયા હતા કે કોઈને તકલીફ ના પડે, અને એક સાથે અમદાવાદના અલગ અલગ જગ્યા ઉપર આયોજન કર્યા હતા, જ્યાં આ કોર્પોરેશનને લાગ્યું કે આ બનાયા પછી આપણને તકલીફ પડી રહી છે, વેપારી જતા નથી, સમજી શકતા નથી, તો આપણે મેં કીધું એમ કે નવા બનાવવાના બંધ કર્યા છે અને જૂના જે છે એ કઈ રીતે ભરાય, વેપારીઓને જે છે કઈ રીતે કન્વિન્સ કરી શકીએ એ દિશામાં અત્યારે કોર્પોરેશન અને એમના અધિકારી જે છે કામ કરી રહ્યા છે. બિલકુલ કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.